નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું પેપર નંબર 504 એનાલિટિકલ કેમિસ્ટ્રી. એનાલિટિકલ કેમિસ્ટ્રીમાં આપણે જે અભ્યાસ જે યુનિટનો ચાલુ છે એટલે કે NMR સ્પેક્ટ્રોસ્કોપી, NMR વર્ણપટ, જેમાં આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો એનાન્શિયોમેરિક પ્રોટોન. આપણી થિયરી ચાલુ છે. આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે એનાન્શિયોમેરિક પ્રોટોન અને ડાયસ્ટેરિયોમેરિક પ્રોટોન કોને કહેવાય. જેમાં આપણે આગળના લેક્ચરમાં એનાન્શિયોમેરિક પ્રોટોન એટલે કે પ્રતિબિંબકારક પ્રોટોન આપણે કોને કહીશું તેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે જે થિયરીનો અભ્યાસ કરવાનો છે તે છે ડાયસ્ટેરિયોમેરિક પ્રોટોન એટલે કે અપ્રતિબિંબકારક પ્રોટોન. તમે એને ડાયસ્ટેરિયોમેરિક પ્રોટોન કહો કે અપ્રતિબિંબકારક પ્રોટોન પણ કહી શકો. બીજું તમારે કહેવું હોય તો દ્વિવિન્યાસકારક પ્રોટોન પણ તમે કહી શકો. તો આજે હવે આપણે ચર્ચા કરીશું ડાયસ્ટેરિયોમેરિક પ્રોટોનની, જેમાં તમને અહીંયા ઉદાહરણ આપી દીધું છે 1-બ્રોમો 1,2-ડાયક્લોરોઇથેનમાં. તો અહીંયા તમને આપી દીધું છે કે ભાઈ 1-બ્રોમો 1,2-ડાયક્લોરોઇથેનમાં તેની અણુરચના જોતાં પ્રથમ દ્રષ્ટિએ કહી શકાય કે તેમાં 2 પ્રકારના સમયોગી પ્રોટોન જુદા જુદા કાર્બન સાથે જોડાયેલા છે. એટલે તમને એવું કીધું છે કે તમે જ્યારે 1-બ્રોમો 1,2-ડાયક્લોરોઇથેનની અણુરચના જોશો તો એ વખતે તમને પહેલી દ્રષ્ટિએ જ્યારે તમે જોશો ત્યારે તમને એવું લાગશે કે અહીંયા 2 પ્રકારના સમયોગી પ્રોટોન અલગ અલગ કાર્બન સાથે જોડાયેલા છે. હવે કયા અને આ સંયોજનોમાં નીચે પ્રમાણે 2 વિન્યાસ સમઘટકો મળે છે. હવે જુઓ, અહીંયા તમે ઉદાહરણ લીધું છે 1-બ્રોમો 1,2-ડાયક્લોરોઇથેન કે અહીંયા જેમાં તમને દ્વિવિન્યાસ સમઘટકો જોવા મળે છે. હવે જુઓ, અહીંયા તમે આ અણુબંધારણમાં જોઈ શકો છો કે અહીંયા જુઓ C1 કાર્બન સાથે એક પ્રોટોન, તો અને જ્યારે C2 કાર્બન સાથે 2 પ્રોટોન જોડાયેલા છે. જુઓ, આ જે C1 કાર્બન છે એની સાથે એક પ્રોટોન જોડાયેલો છે અને જ્યારે C2 કાર્બન છે એની જોડે 2 પ્રોટોન જોડાયેલા છે. હવે તમને શું કહ્યું છે કે C1 કાર્બન અસમ હોવાથી બંને વિન્યાસ સમઘટકોમાં પ્રોટોનની પરિસ્થિતિ સરખી હોય છે. એટલે કે આ જે C1 કાર્બન છે કેવો હશે? અસમ. તો આ વિન્યાસ સમઘટકમાં એની પ્રોટોનની પરિસ્થિતિ કેવી હશે? સરખી. અને આ પ્રકારના પ્રોટોન પ્રતિબિંબકારી કહેવાય છે. હવે જુઓ, આ જે આટલો જે વિન્યાસ છે ને એ પ્રતિબિંબકારક છે. તમે જોઈ શકો છો કે આ C1HClBr, તો આનો પ્રતિબિંબ શું થશે? આર્યુ. હવે આ આપણે ચર્ચા કરી C1ની. હવે આપણે C2ની ચર્ચા કરીએ કે ભાઈ C2 કાર્બન સાથે 2 પ્રોટોનમાંથી, હવે આ 2 પ્રોટોન છે C2 કાર્બન જોડે, તો C2 કાર્બન સાથે એક H1 અને એક H2. તો C2 કાર્બન સાથે 2 પ્રોટોન જોડાયેલા હોવાથી હવે તેમની ઇલેક્ટ્રોન પરિસ્થિતિ કેવી હશે? જુદી જુદી હશે, કારણ કે H1ની ઇલેક્ટ્રોન પરિસ્થિતિ જુદી હશે, જ્યારે H2ની ઇલેક્ટ્રોન પરિસ્થિતિ પણ જુદી જુદી હશે. અને પરિસ્થિતિ જુદી હોય તો એ કેવા બનશે? અસમયોગી. આમ અણુમાં 3 પ્રકારના સમયોગી પ્રોટોન આવેલા હોય છે. કયા પ્રકારના 3? તો જુઓ, અણુમાં 3 પ્રકારના સમયોગી પ્રોટોન આવેલા હોય છે. ઉપરના બંને સમઘટકો જેમને આપણે શું કહીશું? દ્વિવિન્યાસ સમઘટકો કહેવાય છે. અને આવા પ્રોટોનને આપણે શું કહીશું? ડાયસ્ટીરિયોટોપિક અથવા તો દ્વિવિન્યાસકારક પ્રોટોન કહેવામાં આવે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, હવે આની આપણે પહેલાં વિગતવાર માહિતી જોઈ લઈએ. તો જુઓ, C1 કાર્બન સાથે એક પ્રોટોન આપણે આગળ જોયું અણુબંધારણમાં, જ્યારે C2 કાર્બન સાથે 2 પ્રોટોન જોડાયેલા છે
C1 કાર્બન અસમ હોવાથી બંને વિન્યાસ સમઘટકોમાં પ્રોટોનની પરિસ્થિતિ સરખી હોય છે. એટલે હવે શું કીધું છે કે જ્યારે કાર્બન અસમ હોય ત્યારે પ્રોટોનની પરિસ્થિતિ અહીંયા કેવી છે? સરખી હોય છે. અને આ પ્રકારના પ્રોટોન પ્રતિબિંબકારી કહેવામાં આવે છે. આપણે આગળ જોયું કે જે C1 કાર્બન હતો એ કેવો હતો? પ્રતિબિંબકારી, એટલે કે મિરર ઇમેજ. એટલે આપણે આ પ્રકારના પ્રોટોનને શું કહીશું? પ્રતિબિંબકારી. હવે જ્યારે શું કીધું છે કે જ્યારે C2 કાર્બન સાથે જોડાયેલા બે પ્રોટોનમાંથી H1 પ્રોટોન C1ના Hની નજીક અને Brથી દૂર હોય છે. હવે તમે આગળ અણુબંધારણ જોયું, એમાં આપણે જોયું હતું કે જે C2 કાર્બન છે એમાં જુઓ, તમે જોશો તો એ H1 પ્રોટોનના C1ના Hની નજીક, જ્યારે Brથી કેવું હોય છે? એ દૂર હોય છે. અને આ જ પ્રમાણે આપણે H2ની પરિસ્થિતિ જોઈએ તો તે વિપરીત હોય છે. આથી C2 કાર્બન સાથે બે પ્રોટોન જોડાયેલા હોવા છતાં તેમની ઇલેક્ટ્રોનીય પરિસ્થિતિ જુદી હોવાથી તેઓ કેવા બનશે? અસમયોગી બને છે. આમ આ અણુમાં 3 પ્રકારના સમયોગી પ્રોટોન આવેલા હોય છે. અને આમ ઉપરના બંને સમઘટકો જેમને દ્વિવિન્યાસ સમઘટકો કહેવાય છે. અને આવા પ્રોટોનને આપણે કહેવું હોય તો કયા પ્રોટોન કહી શકીએ? ડાયસ્ટીરિયોટોપિક અથવા તો દ્વિવિન્યાસકારક પ્રોટોન કહેવાય છે. અને અસમયોગી હશે એટલે એ સિગ્નલ કેવા આપશે? જુદા જુદા સ્થાને આપશે. એટલે કે અસમયોગી હોવાથી તેઓના સિગ્નલ અલગ અલગ સ્થાને મળે છે. અને આમ અસમ કાર્બનની પડોશમાં આવેલા CH2 સમૂહના બંને પ્રોટોન ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન બને છે. અસમ કાર્બન આપણે આગળ જોયું અણુબંધારણમાં કે જે C1 હતો એ આપણો અસમ કાર્બન હતો, એની પાડોશમાં આવેલો CH2 સમૂહ કે જેના બંને પ્રોટોન કેવા પ્રકારના બનશે? ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન બને છે. હવે આગળ જોઈએ. હવે જુઓ, NMR સિગ્નલની સંખ્યા ઉપરથી અણુમાં કેટલા પ્રકારના પ્રોટોન છે તે જાણી શકીએ છીએ. આપણે આગળ જ્યારે NMR સિગ્નલના વિવિધ પાસાઓની ચર્ચા કરી તેમાં આપણે જોયું હતું કે સિગ્નલની સંખ્યા, તો સિગ્નલની સંખ્યા ઉપરથી આપણે શું જાણી શકીએ? તો કે ભાઈ સિગ્નલની સંખ્યા પરથી અણુમાં કેટલા પ્રકારના પ્રોટોન છે તે આપણે જાણી શકીએ છીએ. અને NMR સિગ્નલની સંખ્યાનો આધાર અણુમાં રહેલા સમાન અને અસમાન પ્રોટોન ઉપર રહેલો છે. એટલે કે સિગ્નલની સંખ્યા શેના ઉપર આધાર રાખશે? કે જો અણુ બંધારણમાં સમાન પ્રોટોન હશે તો એના ઉપર રાખશે, અને અસમાન પ્રોટોન હશે તો એના ઉપર રાખશે. હવે જુઓ, આપેલા અણુમાં સરખી ઇલેક્ટ્રોનીય પરિસ્થિતિ ધરાવતા પ્રોટોન હોય. હવે તમને શું કીધું છે કે જો કોઈ અણુ હોય એમાં ઇલેક્ટ્રોન પરિસ્થિતિ કેવી હશે હોવી જોઈએ? તો કે ભાઈ સરખી. તો તેઓ એક જ સમાન ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાએ વિકિરણનું શોષણ કરે છે. હવે આપણે વાત કરી હતી કે જો ભાઈ સમાન પ્રોટોન હશે તો એની ઇલેક્ટ્રોનીય પરિસ્થિતિ કેવી હશે? સમાન હશે. અને તેનું ચુંબકીય ક્ષેત્ર, એટલે કે લગાડવામાં આવતી જે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા હશે એ પણ સમાન હશે, અને એ વિકિરણનું શોષણ કરે છે. હવે આ તો થઈ સમાન પ્રોટોનની. હવે જો અસમાન પ્રોટોન હશે તો કે ભાઈ અસમાન પ્રોટોનમાં ઇલેક્ટ્રોન પરિસ્થિતિ કેવી હશે? તો કે ભાઈ જુદી જુદી, એટલે કે અસમાન પ્રોટોન જુદી જુદી ઇલેક્ટ્રોનીય પરિસ્થિતિ ધરાવતા હોવાથી તેમાં જે ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે છે એ પણ કેવું હશે? જુદું જુદું હશે. તો એ જે વિકિરણનું શોષણ કરશે એ જુદા જુદા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાએ વિકિરણનું શોષણ કરશે. હવે જુઓ, સમાન ઇલેક્ટ્રોનીય પરિસ્થિતિ ધરાવતા પ્રોટોનને આપણે શું કહીએ છીએ? કે ભાઈ સમાન, જેની ઇલેક્ટ્રોન પરિસ્થિતિ સમાન હોય એવા પ્રોટોનને આપણે શું કહેતા હતા? કે સમાન પ્રોટોન. અને જે પ્રોટોન સમાન હોય તે વર્ણપટમાં એક જ સિગ્નલ આપે છે. અને જો જુદી જુદી ઇલેક્ટ્રોનીય પરિસ્થિતિ ધરાવતા પ્રોટોન હોય એને આપણે શું કહેતા હતા? અસમાન પ્રોટોન. અને જો ઇલેક્ટ્રોનીય પરિસ્થિતિ જુદી જુદી હોય તો NMR વર્ણપટમાં એ જુદા જુદા સિગ્નલ આપે છે. એટલે કે જો
સમયોગી પ્રોટોન હોય તો એની ઇલેક્ટ્રોનની પરિસ્થિતિ કેવી હશે? સમાન હશે, તો એ એક જ સિગ્નલ આપશે. જ્યારે ઇલેક્ટ્રોનીય પરિસ્થિતિ જુદી જુદી હોય તો એ જુદા જુદા સિગ્નલ આપે છે. આમ સમાન પ્રોટોન, આપણે આગળ જોયું કે જે પ્રોટોન સમાન હશે એ રાસાયણિક રીતે અને અવકાશ રાસાયણિક રીતે કેવા હશે? સમાન. અને આપણે એ પણ જોયું કે જો ભાઈ અસમાન પ્રોટોન હશે તો એ ચુંબકીય રીતે અને અવકાશ રાસાયણિક રીતે અસમાન હોય છે. હવે આપણે આગળ જોઈએ તો કે ભાઈ ઇનાન્શિયોમેરિક અને ડાયસ્ટીરિયોમેરિક. ઇનાન્શિયોમેરિક એટલે પ્રતિબિંબીઓ અને ડાયસ્ટીરિયોમેરિક એટલે અપ્રતિબિંબીઓ અવકાશમાં પરમાણુની ગોઠવણી દર્શાવે છે. હવે તેઓના સમઘટકોની સંખ્યા પરથી, હવે એ લોકોના સમઘટકોની સંખ્યા પરથી અણુમાં કેટલા પ્રકારના સમાન પ્રોટોન છે આપણે તે જાણી શકીએ છીએ. જ્યારે ઇનાન્શિયોમેરિક પ્રોટોન અવકાશ રાસાયણિક રીતે અને ચુંબકીય રીતે સમાન હોય છે, જ્યારે ડાયસ્ટીરિયોમેરિક પ્રોટોન અવકાશ રાસાયણિક રીતે અને ચુંબકીય રીતે અસમાન હોય છે. હવે જો અહીંયા તમને શેની ચર્ચા કરી છે આ સ્લાઇડમાં? તો કે ભાઈ જો સમાન પ્રોટોન અને અસમાન પ્રોટોન. સમાન પ્રોટોન જે હશે એની ઇલેક્ટ્રોન પરિસ્થિતિના ધરાવતા, એટલે કે એની જે ઇલેક્ટ્રોનીય પરિસ્થિતિ હશે એ કેવી હશે? સમાન હશે. અને જો ઇલેક્ટ્રોનીય પરિસ્થિતિ સમાન હોય તો NMR વર્ણપટમાં ફક્ત અને ફક્ત એક જ સિગ્નલ આપશે. અને જે સમાન પ્રોટોન છે તે રાસાયણિક રીતે અને અવકાશ રાસાયણિક રીતે કેવા હોય છે? તો કે ભાઈ સમાન. હવે આપણે વાત કરીએ અસમાન પ્રોટોનની. તો કે ભાઈ જે અસમાન પ્રોટોન છે એ એની અલગ અલગ એટલે કે જુદી જુદી ઇલેક્ટ્રોનીય પરિસ્થિતિ ધરાવતા હોવાથી તે NMR વર્ણપટમાં જુદા જુદા સિગ્નલ આપશે અને તે ચુંબકીય રીતે અને અવકાશ રાસાયણિક રીતે પણ અસમાન હોય છે. હવે જો અહીંયા તમને આપી દીધું છે કે દ્વિબંધ ધરાવતા સંયોજનો. તો અહીંયા તમને આપી દીધું છે ઉદાહરણ. અહીંયા પ્રથમ ઉદાહરણ છે ઇથિલિનનું કે જે C+C. પછી 1,1 ડાયક્લોરો ઇથિલિન કે જેમાં પણ C+C અને C+C 1,1,2 ટ્રાયક્લોરો ઇથિલિન. હવે આ જે ત્રણ છે એ એક જ પ્રકારના આપણે સમયોગી પ્રોટોન કહી શકીએ. કારણ કે કેમ સમયોગી કહી શકીએ? કે એના આસપાસનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ સમાન હોવાથી અને ચુંબકીય ક્ષેત્ર પણ સમાન હોવાથી તે NMR વર્ણપટમાં એક જ સિગ્નલ આપશે. હવે આપણે આગળ બીજું ઉદાહરણ જોઈએ દ્વિવિન્યાસ ધરાવતું. તો જુઓ, વિનાઇલ ક્લોરાઇડ આપેલું છે અહીંયા ઉદાહરણ, અને તમને આપેલું છે 1,1 ક્લોરો બ્રોમો ઇથિલિન, જે નીચે મુજબ દ્વિવિન્યાસ સમઘટકો આપે છે. હવે આ ઉદાહરણ જોયા પછી હવે જુઓ, અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે 1 બ્રોમો ઇથેન એટલે કે CH3CH2Br. હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો તમને આ રીતનું પૂછે કે ભાઈ સિગ્નલની સંખ્યા નક્કી કરો કે કેટલા સિગ્નલ આપે. તમને આ રીતે એક્ઝામમાં અણુબંધારણ આપી દીધું હોય અને તમને કહી દીધું હોય કે સિગ્નલની સંખ્યા નક્કી કરો. તો જો અહીંયા CH3 આપણે એને દર્શાવવું તો કઈ રીતે દર્શાવી શકીએ? આ રીતે દર્શાવી શકીએ. તો જુઓ CH, H અને H અને CH2 એટલે H2 અને H2 અને અહીંયા આપેલું છે Br. હવે તમને શું કીધું છે કે કેટલા સિગ્નલ આપે? તો જો વિદ્યાર્થી મિત્રો, આ C જોડે આ એક H અને એક H, એટલે આ જે CH3 છે આખું એ એક સિગ્નલ આપશે. હવે એની જોડે બીજું શું જોડાયેલું છે? CH2 એટલે કે એક આ H અને એક આ H, એટલે કે CH2 એની જોડે પણ કેટલા પ્રોટોન જોડાયેલા છે? એ તો કે ભાઈ 2 H, એટલે કે આ પણ એક સિગ્નલ આપશે. એટલે કે એક સિગ્નલ CH3 આપશે અને જ્યારે બીજું સિગ્નલ CH2 આપશે તો આપણને NMR વર્ણપટમાં કેટલા સિગ્નલ જોવા મળશે વિદ્યાર્થી મિત્રો? 2. તો આપણે કહી શકીએ કે આપણે 1 બ્રોમો ઇથેનમાં આપણે 2 પ્રકારના સિગ્નલ જોવા મળે. તમને ખબર પડી કે જુઓ, આ એક સિગ્નલ આપશે, આ જે આખું CH3 રહ્યું
અને આ જે CH2 છે એ પણ એક અલગથી સિગ્નલ આપશે. એટલે આપણને ટોટલ કેટલા NMRમાં જોવા મળશે સિગ્નલ? 2 NMR સિગ્નલ આપણને જોવા મળશે 1 બ્રોમો ઇથેનમાં. હવે બીજું ઉદાહરણ જોઈએ. જુઓ, બીજું ઉદાહરણ તમને આપેલું છે પ્રોપિયોનિક એસિડ. હવે જુઓ, પ્રોપિયોનિક એસિડમાં એનું બંધારણ શું થશે? CH3 CH તો હવે જુઓ, એમાં કેટલા પ્રકારના તમને પ્રોટોન જોવા મળશે? તો કે ભાઈ 3 પ્રકારના. કારણ કે આ જે CH3 છે એમાં આ રીતનું જોવા મળશે. આપણે આગળ જોઈએ એ પ્રમાણે H અને H, એટલે કે આ જે છે આખું એક સિગ્નલ આપશે. ફરી પાછું CH, એટલે કે એ પણ એક સિગ્નલ આપશે. અને COOH, એટલે કે આપણને ટોટલ કેટલા પ્રકારના સિગ્નલ જોવા મળશે? 3 પ્રકારના. આપણને જ્યારે સિગ્નલ જણાવવાનું કે તો જુઓ, આ એક A એટલે કે એક સિગ્નલ, B અને C, એટલે કે આપણને પ્રોપિયોનિક એસિડમાં 3 પ્રકારના પ્રોટોન જોવા મળે છે. હવે જેટલા પ્રોટોન આપણે કીધું કે જેટલા આપણે સિગ્નલની સંખ્યા ઉપરથી પ્રોટોનની સંખ્યા જાણી શકીએ, તો આપણને જેટલા પ્રોટોન જોવા મળે એટલા આપણને સિગ્નલ જોવા મળે. તો 3 પ્રકારના પ્રોટોન છે તો આપણને NMR સિગ્નલ કેટલા મળશે? 3 પ્રકારના. હવે આપણે બીજું એક આગળ ઉદાહરણ જોઈએ. તો જુઓ, 1,2-ડાયબ્રોમોપ્રોપેન. હવે એને મારે અણુબંધારણ દર્શાવવું તો કઈ રીતે દર્શાવાય? CH3 CHBr અને CH2Br. હવે આમાં જુઓ, CH3 એટલે કે આ પહેલું જે રહ્યું આપણે દર્શાવ્યું CH અને H. બીજું છે CHBr એટલે કે CHBr. ત્રીજું છે CH2Br. હવે જુઓ, આપણને આમાં કેટલા સિગ્નલ જોવા મળે છે? તો કે ભાઈ 4 સિગ્નલ. તો જુઓ, આ A અને A, એટલે કે આ જે CH3 વાળું જે છે એનું આપણને એક સિગ્નલ જોવા મળે છે, એટલે કે આ પ્રથમ સિગ્નલ થશે. પછી CHBr, તો જુઓ આ C જોડે H જોડાયેલો છે, જ્યારે અહીંયા Br જોડાયેલો છે. તો આપણે તો પ્રોટોનની સંખ્યા ગણવાની છે, એટલે આ જે થશે એ બીજા પ્રકાર, એટલે કે B. પછી ત્રીજું આપણને શું કીધું છે? CH2Br. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કાર્બન સાથે શું જોડાયેલું છે? Br. જો અહીંયા કાર્બન સાથે H જોડાયેલો હોત તો આ બધા ભેગા થઈ અને એક જ સિગ્નલ આપત. તો આપણને કેટલા સિગ્નલ જોવા મળત? 3. પરંતુ આની જોડે શું જોડાયેલું છે? Br જોડાયેલો છે. એટલે Br જોડાયેલો છે એટલે આ પણ એક અલગ સિગ્નલ આપશે અને આ પણ એક અલગ સિગ્નલ આપશે. એટલે ટોટલ આપણને 1,2-ડાયબ્રોમોપેન્ટેનમાં ટોટલ આપણને 4 પ્રકારના સિગ્નલ જોવા મળે છે. એટલે કે 4 NMR સિગ્નલ આપણને જોવા મળે છે. કે પ્રથમ આપણે જોયું એક આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. એટલે કે 4 પ્રકારના NMR સિગ્નલ આપણને જોવા મળે છે. પછી આગળ એક બીજું એક્સ્ટ્રા ઉદાહરણ લઈએ. તો કે ભાઈ N-પેન્ટેન. તો કે CH3 CH2 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 CH3. હવે આમાં કેટલા આપણને સિગ્નલ મળે? તો સૌપ્રથમ આપણે એનું પહેલાં બંધારણ જોઈએ. જુઓ, CH3 એટલે આ C, H અને H, એટલે આ શું થશે? એક પ્રકારના. પછી જુઓ, C H2 C H2 અને C H2 અને CH3. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ જે CH3 છે અને આ જે CH3 છે બંને સેમ છે, એટલે બંને એક જ સિગ્નલ આપશે. તો આનું અને આનું આપણને કેટલું સિગ્નલ મળશે? 1. હવે જુઓ, આ CH2 અને આ CH2, તો અહીંયા પણ CH2 અને અહીંયા પણ CH2, એટલે આ જે બીજું છે એ બીજું ફરી પાછું આપણને એક સિગ્નલ મળશે. ફરી પાછું હવે આ જે વધ્યું CH2 એનું આપણને એક સિગ્નલ જોવા મળશે. એટલે ટોટલ આપણને સિગ્નલની સંખ્યા કેટલી જોવા મળશે? 3. એટલે કે આપણને NMR સિગ્નલ N-પેન્ટેનમાં કેટલા જોવા મળશે? તો કે ભાઈ 3. જો વિદ્યાર્થી મિત્રો, આમાં જુઓ ઇલેક્ટ્રોનની આવરણ N-પેન્ટેન, તો એમાં ટોટલ 3 પ્રકાર, એટલે કે પ્રથમ સિગ્નલ જે મળશે આ 2નું મળશે, આ બીજાનું મળશે અને આ એક ત્રીજાનું. એટલે કે તમને N-પેન્ટેનમાં 3 NMR સિગ્નલ જોવા મળશે. તો આપણે ઉદાહરણ જોયા કે NMR સિગ્નલ કઈ રીતે નક્કી કરી શકીએ. આગળ આપણે પછી આગળના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બહુ બધા ઉદાહરણ જોઈશું. તો
આજે આપણે જે ચર્ચા કરી એ શેની ચર્ચા કરી? ઇનાન્શિયોમેરિક પ્રોટોન ડાયસ્ટીરિયોમેરિક પ્રોટોન અને બીજા ઉદાહરણની કે આપણે NMR સિગ્નલ નક્કી કરી શકીએ કયા પ્રકારના અને કેટલા સિગ્નલ આપે. તો આપણી જે થિયરી હતી કાલના લેક્ચરની અને આજના લેક્ચરની ભેગી થઈ અને ઇનાન્શિયોમેરિક પ્રોટોન કોને કહેવાય અને ડાયસ્ટીરિયોમેરિક પ્રોટોન કોને કહીશું, અને એના ઉપરથી આપણે NMR સિગ્નલ કેટલા મળે એ પણ આપણે જોયા 3-4 ઉદાહરણ. બીજા લેક્ચરમાં આપણે આગળના લેક્ચરમાં જોઈશું ઉદાહરણો. તો હવે આગળની આજે આપણે આટલા સુધી રહેવા દઈએ છીએ. એના ડાયસ્ટીરિયોમેરિક પ્રોટોન આપણે જોયું, એમાં આપણે ઉદાહરણ જોયું હતું. કયું ઉદાહરણ જોયું હતું? 1-બ્રોમો 1,2 ડાયક્લોરોઇથેન. ડાયસ્ટીરિયોમેરિક પ્રોટોનને આપણે બીજું કેવું હોય તો શું કહી શકીએ? અપ્રતિબિંબકારક અથવા તો અસમતુલ્ય પ્રોટોન અથવા તો અસમયોગી પ્રોટોન અથવા તો દ્વિવિન્યાસકારક પ્રોટોન તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. હવે આગળની થિયરીની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.